નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સર્વસાહૂણં. પ્રશ્ન નંબર 298. દેવગતિમાં મોટે ભાગે અનુકૂળતા હોવા છતાં સુખ કેમ નથી? ગઈકાલે ચર્ચા કરી હતી કે અનુકૂળતા સુખનું કારણ નથી અને પ્રતિકૂળતા દુઃખનું કારણ નથી, પણ અનુકૂળતા અને પ્રતિકૂળતાનો જે ભેદ એ દુઃખનું મૂળ કારણ છે અને અનુકૂળતા અને પ્રતિકૂળતાના ભેદના વિકલ્પમાં ન ઉલઝવું એ સુખનું કારણ છે. હવે દેવગતિમાં મોટે ભાગે અનુકૂળતા કીધી છે. મોટે ભાગે અનુકૂળતાનો અર્થ એ છે કે આમ તો બહારના સંયોગો બધા જ જેવી ઈચ્છા છે એ અનુરૂપ પરિણમન થાય છે. જેવી ઈચ્છા એવું ત્યાં કામ થાય, જેવી ઈચ્છા એવું ત્યાં કામ થાય. એટલે પુણ્યનો ઉદય જેનો અતિશય છે એવા મિથ્યા દ્રષ્ટિ જીવને એવો વિચાર આવે છે કે જગતમાં જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન મારા કારણે થઈ રહ્યું છે, આ પુણ્યના ઉદય વાળા જીવ. એટલે તમને આ વાતને ખાસ સમજવી કે પાપના ઉદય વાળા જીવ કે જેનો પાપનો ઉદય ચાલતો હોય એને એ વાત બહુ સહેલાઈથી સમજાઈ શકે કે જગતનો કરનારો હું નથી. પુણ્યના ઉદય વાળાને બહુ મુશ્કેલ પડે, કારણ કે નોકરને કીધું તું 7 વાગે આવશે, પુણ્યનો ઉદય હતો, નોકર 7 વાગે આવ્યો. ડ્રાઈવરને કીધું 7 વાગે આવશે, પુણ્યનો ઉદય હતો, ડ્રાઈવર 7 વાગે આવ્યો. તો પુણ્યના ઉદય એવા હતા કે જે કામ તમે આમ કરજો, તમે આમ કરજો, તમે આમ કરજો, બધા કરે. ત્યારે અંદરમાં એ કર્તૃત્વ બુદ્ધિ પોષાય કે જો હું આમ કહું છું બધા કરવા લાગે, બધા કરે, મારું કીધું બધા કરે છે, હા બધું કામ થાય છે, હું કરું છું. મેં એને ટાઈમ પર બોલાવ્યો 7 વાગે 7 વાગે આવી ગયો, આને 8 વાગે બોલાવ્યો 8 વાગે આવ્યો, 9 વાગે બોલાવ્યો 9 વાગે આવી ગયા. તો એક પુણ્યનો ઉદય જો હોય તો કર્તૃત્વ બુદ્ધિ પોષાવાના ચાન્સ વધારે છે. પાપનો ઉદય હોય, નોકરને કીધું 7 વાગે આવે 9 વાગે, ડ્રાઈવરને કીધું 7 વાગે આવે 7:30. જગતમાં મારું કાંઈ ચાલતું નથી. એટલે ત્યારે ખબર પડે આ એટલે પાપનો ઉદય જેનો ચાલતો હોય એ જીવને આ વાત વધારે સહેલાઈથી ને સરળતાથી સમજાઈ શકે કે જગતમાં મારું કંઈ ચાલતું નથી. અને દેવગતિના જીવોને અનુકૂળતા મોટે ભાગે છે. તો જેવા ભાવ એવું ત્યાં કામ થાય છે, જેવા ભાવ એવું ત્યાં કામ થાય છે. એટલે એ સુખી તો નથી થતા, પણ આ કર્તૃત્વ બુદ્ધિ વધારે દ્રઢ થઈ કે જો અમારું કીધું બધું થાય છે, અમારા ભાવ ભાવે બધું થાય છે. તો એ કર્તૃત્વ બુદ્ધિ દ્રઢ થવાથી તો ઉલટા દુઃખી થાય છે, સુખી થતા નથી. હવે આવા પ્રકારનું ચિંતન જે સમજી શકે ને કરી શકે એ જ તે આ સાચા સુખને પામી શકે, એ ધર્મ કરી શકે. આવો વિચાર તો આવતો નથી. આટલી અનુકૂળતા મળી ગઈ, સુખ. અરે અનુકૂળતા મળી ગઈ તો કરતા બુદ્ધિ પોષાણી અંદરની, કરતા બુદ્ધિ પોષાણી કે આમાં જો મારી બુદ્ધિ કેટલી કે હું આટલો વેપાર કરી શકું છું, મેં મારી બુદ્ધિ વાપરીને આટલા પૈસા કમાણા છે. આવડત હોવી જોઈએ, આવડત બધામાં નથી હોતી, મારામાં આવડત હતી એટલે હું આ કર્યું એમ. તો એ જે છે ત્યારે એ વિચાર જ નથી આવતો કે પુણ્યનો ઉદય, એટલે પુણ્યનો ઉદય હતો ના મળ્યું એને, પણ કરતા બુદ્ધિ વધારે દ્રઢ થઈ કે મારી આવડતથી બધું મેં કર્યું છે. સુખમાં દુઃખનો આભાસ કરવો, સુખ આવે ત્યારે આભાસ એવો કરવો કે સુખ આવ્યું. સુખમાં દુઃખનો આભાસ ન કરવો, કારણ કે સુખમાં દુઃખ પણ નથી ને સુખ પણ નથી, કઈ નથી. એમ જે સુખ તમે કહો છો ને એટલે સંયોગ અનુકૂળતા, કે
પણ એ સમયે જે આ ભાવ છે એ 2-5 કરોડ રૂપિયા મળી ગયા તો એમાં એ તો સુખ છે જ ને, એ તો સંયોગ. પણ એમાં જે ભાવ થયો ને કે મારા ભાવ ભાવ્યા, મારી આવડતથી, મારી મહેનતથી, મારા અનુભવથી, મારી ઓળખાણથી હું આટલા કમાણો, ત્યારે આ વાતની વિસ્મૃતિ છે કે આમાં મારું તો કંઈ નથી. કારણ કે મારી ઈચ્છા ખાલી 2-5 કરોડની નથી, 50 કરોડની હતી, પણ 2-5 જ મળ્યા, કારણ કે ઉદય આટલા જ ચાલતા હતા પુણ્યના. અને એ પણ વિચારમાં એક સ્થિતિ તો એવી આવે કે આ પણ વિચારમાં નથી આવતું કે આ પુણ્યના ઉદય હતા તો આ 2 કરોડ મળ્યા, એમ નહીં. એ વિચાર પણ જ્ઞાનીને તો ન્યાયકમાં સ્થિરતા એવી છે કે ઉપયોગ પણ આમાં ખેંચી તાણી લઈ નથી જતા, કારણ કે ચિંતનનું ફળ ન્યાયક. દુઃખમાં સુખનો ઉપાય એ કરવો આભાસ. દુઃખમાં કે સુખમાં, આ દુઃખ ને સુખ તમે કોને કીધું? પેલા દુઃખ તમે કોને કહો છો? એ દુઃખ નથી, પ્રતિકૂળતા દુઃખ પેલા નહીં કહી દો. એટલે એ જ વાત મોટી ભૂલ છે કે ખિસ્સામાંથી માનો કે 100ની નોટ પડી ગઈ તો આ દુઃખમાં હવે શું કરવું? એ દુઃખ નથી, એ તો પડી ગઈ. હવે તમે એને મારી પડી ગઈ માનો તો દુઃખ છે. પહેલી વાત તો એ મારી પડી એટલે બીજાની પડી જાય તો દુઃખ નથી કે પડી હશે, પણ મારા જેમ પડી હશે મારા પણ છોડી દેવાનું. મારી પડી ગઈ એમાં જે ભાવ છે કે આ મારું, એ મારાપણાનો જે ભાવ છે એ દુઃખનું કારણ બને છે. એટલે મુનિ કેમ છે? કારણ કે એ મુનિ અવસ્થામાં ઉપયોગ આત્મામાં જોડાયેલો છે. ક્યારે પણ એટલે આત્મજ્ઞાન વગરનું મુનિ પણ ઘરમાં રહેતા હતા એનાથી પણ વધારે દુઃખરૂપ અને અનંત કર્મ બંધનું કારણ કેમ બને છે? જે જીવને આત્મા ન મળ્યો હોય. મારા સાહેબ અંતરવેલીની મુનિ એમની વાત કરું છું. કેમ વધારે દુઃખી? 4 દિવાલની છતની નીચે રહેતા હતા ને, 2 ટાઈમની રોટલી મારા મળી જતી, ટાઈમ પર બધું બરાબર વ્યવસ્થિત ચાલતું હતું. ત્યાં ગયા પછી કઈ ઠેકાણા નથી. એમ નથી કે એના કારણે દુઃખ થાય છે, પણ વાત એ છે કે મુનિરાજ ઋષભદેવને તો 12 મહિના સુધી આહાર ન મળ્યો કે વર્ષ, પણ એ વખતે 12 મહિના સુધી દુઃખ કેમ ન થયું? કારણ કે આશ્રય હતો ભગવાન આત્માનો, ન્યાયકનો, કે હું ભગવાન આત્મા અનાદિ અનંત ટકીને રહેવા વાળો છું, નિત્ય છું, તો રોટલીથી ટકવા વાળો નથી. એ જે બળ હતું એના બળ પર 12 મહિના સુધી રોટલી ન મળે તો પણ ટકી શકે. અને અહીંયા 12 વાગ્યાની બદલે માનો કે 12:05 પણ મળે તો નહીં ટકી શકે, કારણ કે હું કોણ એની તો ખબર જ નથી. બળ કોનું? કોના બળ પર ટકે? કોના બળ પર ટકે? એટલે કોઈ પણ વખતે જયારે ભાવ ન થતા હોય ત્યારે તમારી પાસે એક બળ હોય, એ બળ ખાસ સમજવા જેવું છે. એટલે કે તમને તમારા ઘરમાં કાચનો ગ્લાસ પડી ફૂટી ગયો, તમને કોઈ એવા ભાવ ન થયા, કારણ કે તમારી પાસે બળ છે. મારી પાસે પડ્યા જ પૈસા, હમણાં લઈ આવીશ. એક બળ, બેંકમાં પૈસા પડ્યા છે, લઈ આવીશ. બીમારી આવી, ઠીક છે, ચલો ઠીક છે, પૈસા છે. હવે એ કે આ જે છે ને કંઈક ને કંઈક બળ છે. હવે દીકરીના લગ્ન છે, હવે જેની પાસે એને વિકલ્પોને થાય કે હવે શું કરીશ, હવે કેમ થશે, હવે શું થશે. જેની પાસે બેલેન્સ ન હોય એને એમ થાય કે હવે શું કરું. હવે પૈસા પડ્યા છે તો એના અંદરમાં બળ છે, પૈસા છે ને, થઈ જશે લગ્ન, બધી વ્યવસ્થા થઈ જશે, વસ્તુ લાવી મૂકી બધું કામ થઈ જાય, પૈસા એક બળ. તો એવી રીતે જે ભૂખ્યા રહી છે, ચપ્પલ વગર ચાલે છે, તો કયું બળ, કોના બળ પર આ બધું થાય છે? કપાઈ જાય, પગ કપાઈ જાય, કાંટો વાગે તો કોના બળ પર? તો બળ આત્માનું બળ તો છે નહીં, કારણ કે આત્મા તો પામ્યા નથી. એટલે પૂરેપૂરું આ તે હું, અને આ પગમાં મને કાંટો વાગ્યો, મને કાંટો વાગ્યો, એ ભાવથી તો વધારે દુઃખી થયા. એટલા માટે આ ચંપલ છોડવાની વાત અત્યારે નહીં કરતા, કારણ કે આત્મા જો નહીં મળ્યો અને એ ચંપલ છોડ્યા તો આ જે દુઃખ પેલા હતું એના કરતા વધારે દુઃખી થવાનો ત્યાં. કારણ કે એના બળમાંથી બળ તો એની પાસે છે જ નહીં. બળ પેલા હોવું જોઈએ કે હું ભગવાન આત્મા, જે આશ્રય કોઈ હોય તો ગમે ત્યાં પછી વિચરણ કરે. આત્માનું બળ હોય તો ચપ્પલ નહીં, વસ્ત્ર પણ છોડી દે તો છૂટશે. અને આત્માનું બળ ન હોય તો આ ચપ્પલ છોડવાની તે કોશિશ ન કરે, નહીં તો વધારે તડપ છે.
કારણ કે આત્માનું બળ નથી અને ઉલટો કશાય જ પોતે છે એ ખબર નથી પડતી. કારણ કે જે પોતે જે માહોલમાં રહીએ છીએ ત્યાં આવું જ એવા વાળા મળ્યા. અમારા અમે ચંપલ નથી પહેરતા, અરે તમે ચંપલ તો છોડીને જો કેટલું દુઃખ થાય છે તમને ખબર પડશે. બરાબર છે, અમને ખબર પડશે, દુઃખ જ થશે, સુખ ક્યાં થશે? અને અમારે તો સુખી થવું છે, દુઃખી નથી થવું, એટલે અમે નથી છોડતા. અમારે દુઃખી નથી થવું, અમારે સુખી થવું. તો કે મુનિરાજ હોય તો છોડ્યા હતા, કપડા છોડ્યા હતા, આત્મા મળી ગયો તો પછી છોડ્યા હતા. તો પેલા આત્મા પ્રાપ્ત કરી લો. તીર્થંકરોએ દીક્ષા લીધી હતી પણ જન્મથી આત્મજ્ઞાન પામીને આવ્યા હતા, ગયા બહુ છે. તો આત્માનું બળ જો હોય તો તમે કોઈ પણ સ્થિતિમાં એ રીતે ટકી શકાય. કારણ કે બળ છે, હું આત્મા છું, હું આત્મા છું. એટલે તમને કોઈ ખરાબ કીધું, મને ક્યાં કીધું, હું તો આત્મા છું. તો એ તમારા વખાણ કરે, મારા ક્યાં કરે, હું તો આત્મા છું. કોઈ વસ્તુ છીનવી લીધી, મારું ક્યાં લઈ લીધું, હું તો આત્મા છું. તો જે આત્મા છું એ વારંવાર આપણને જો ધ્યાન ત્યાં જતું હોય અને એનાથી એક સંસ્કાર દ્રઢ થયા વિચારના બળ પર, વારંવાર વિચાર 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 આ ચાલતો રહે, એના બળ પર આ સંસ્કાર દ્રઢ થાય. કારણ કે વિચાર જ અનુભૂતિ રૂપે પરિણમે છે. તત્વ વિચાર, આ વારંવાર વિચાર તત્વનો કર્યો અને એના બળ પર હશે. એ જે પાર્શનાથ ભગવાનની ગઈકાલે મેં તમને વાત કરી હતી કે એમની સ્થિતિ, એમને તો એ સંયોગો આવ્યા હતા ને, પેલું લાકડામાંથી નાગણનું એવી રીતે નીકળ્યા, નાગણ લાકડા બાળતા હતા ને એમાંથી બળી ગયા હતા, અડધા મરી ગયેલા જેવા હતા. નાના હતા એ જંગલમાં લાકડા બાળતા હતા, એમાં લાકડાના પોલાણમાં નાગ ને નાગણ હતા. અને એમને તો અવધિ જ્ઞાન હતું, રાજકુમાર હતા ને, જન્મથી અવધિ જ્ઞાન હોય, 3 જ્ઞાનના ધની તો જન્મથી હોય. તીર્થંકર ત્યાં દેખાયું કે આમાં નાગ ને નાગણ છે, તરત જ કીધું આમાં નાગણ છે, આમાં બાળો છો. તરત એને ફાડ્યું અને અંદર હતા, મોટા ભાગે બળી ગયા હતા એવી રીતે નાગણ બહાર કાઢ્યા. તડપતા હતા, તડપતા બે મરી ગયા, નાગ ને નાગ મરીને ધર્મેન્દ્ર દેવ થયો, નાગણ મરીને પદ્માવતી દેવી થયો. અને ત્યારથી જન્મ્યા સ્વર્ગમાં દેવગતિમાં. આ રક્ષા કરવાનો ભાવ તો આવ્યો ને પાર્શ્વનાથ ને રાજકુમાર ને, કે લાવો બચાવવું, આમાં મરી ગયા છે. પછી પૂરો ભવ નો વેરી સંવર નામનો દેવ એમના ઉપર પથ્થર ફેંકતો હતો જયારે મુનિ થઈ ગયા પાર્શ્વનાથ. મુનિ અવસ્થા પોતે આત્માના ધ્યાનમાં લીન હતા, તો સંવર નામનો દેવ એવી રીતે ઉપરથી પથ્થર ફેંકે. પૂરો ભવ નું વેર હતું, 66 ભવ નું વેર. આ તમને એટલે તમને આ વાત બતાવું છું કે મારે તમારી સાથે બનતું નથી. તમે તમારા ઘરે ભલા, હું મારા ઘરે ભલો, તમે મારાથી દૂર ને હું તમારા દૂર. આ ઉપાય નથી તમારાથી દૂર થવાનો. આ ઉપાય નથી, મળવું પડશે આવતા ભાવમાં. અને જો ખરેખર નથી મળવું ને, મળો અત્યારે, આ જોડી લો, માફી માંગી લો, મિચ્છામી ભાવથી કરી દો તો નહીં મળવાનું. તો આવ છૂટા થયા. બાકી મોઢું ફેરવ્યું તમે તમારા ઘરે, હું મારા ઘરે, આ બે એક ઘરમાં મળવાના. પછી આવતા ભાવમાં તમે તમારા ઘરે નહીં. આ ઉપાય નથી, ઉપાય નથી. આ તો કર્મ ને બાંધે છે ને, ઘેરની ગાંઠો બાંધે છે. આ થોડા ટાઈમ માટે આપણને એમ લાગે એ જો આપણે આપણા ઘરે બેઠા છીએ, આપણે આપણા ઘરે ખાઈ લે જલસા કરી, એના ઘરે છે. પણ આ કર્મ, આ જે પારસનાથ ને ત્યાં મુનિ હતા ત્યાં પણ આ પથ્થર ફેંકવા આવ્યા. એ સંવર નામનો દેવ પૂરો ભવ નું વેર પથ્થર ફેંકે છે. અને આ છૂટ્યો ને ઋણાનુબંધ એ ત્યારે જ કે બસ પોતે પોતાનામાં રહ્યા અને ક્ષમા કર્યું, પોતે છૂટી ગયા. ક્ષમા કરે એ છૂટે અને એનું તો પરિભ્રમણ ચાલુ રહ્યું. હવે ના ભવ્ય એટલે જ ને ભગવાન ઉપર, ભગવાન તો નતા, મુનિ હતા. અને મુનિને પથ્થર ફેંકવાના પાપ કરતા ભગવાન ઉપર દાગીના પહેરાવા મોટું પાપ છે. તો તમે અભવી છો બધા જે આ વાનગીઓ કરો છો, ફૂલ ચડાવો છો, ઉપસર્ગ ચાલુ છે. આ ઉપસર્ગ ચાલુ છે ભગવાન ઉપર ના, મુનિ ઉપર નહીં, ભગવાન ઉપર ચાલુ છે. આ બધું આટલું બધું ત્યાં પરિગ્રહ ને આટલા બધા ત્યાં ભગવાનના માટેના
દેવનું દ્રવ્ય દેવનું દ્રવ્ય દેવ દ્રવ્ય દેવ દ્રવ્ય કરી જે ખરું દ્રવ્ય હતું દેવનું આ દેવનું એને તો આ પરમાત્માનું દ્રવ્ય જે પોતે છે એને તો માનતા નથી, એના તો ક્યારેય વિચાર આવતા નથી, અને દેવ દ્રવ્યના વિચારોમાં આખો દિવસ પૂરો પથ્થરો ફેંકતા પોતે પોતાનામાં લીન હતા. આ આત્માનું બળ મારે ખાસ હવે વાત શું બતાવી છે, આત્માનું બળ જેને હોય તો ઉપરથી એવી રીતે પથ્થર પણ ફેંકે તો પણ એ વખત છે ને પંચકરણક વગેરેમાં કાંઈ પ્રસંગોમાં કે કોઈ રીતે તો એમાં છે ને આવી રીતે નાટક જેવું થતું હોય એવી રીતે કે આમ બેઠા હોય એવી રીતે કોઈ નાટક કરે, નાટકમાં એવી રીતે મુનિ બેઠા છે અને એવી રીતે ઉપરથી પછી પથ્થર ફેંકે. પથ્થર એટલે પથ્થર ના હોય, થર્મોકોલ ના એવી રીતે હોય, પણ એ તો કોઈ નાટક ચાલતું નાટકમાં કોઈ એમ કરતું હોય તો બેઠા છે એ ઉપરથી પથ્થર ફેંકે તો એમાં પથ્થર પેલા માથા ઉપર વાગે ને થર્મોકોલ ના તો પણ પેલા એમ લાગશે હમણાં વાગશે હમણાં વાગશે. એટલે નાટક કરતો ખાલી થર્મોકોલ ના પથ્થર પડે છે ને તો પણ આત્માનો આશ્રય ન હોય તો થર્મોકોલ પણ હમણાં એ વિકલ્પનું કારણ બને, અને આત્માનો આશ્રય હોય તો સાચા પથ્થર પણ વિકલ્પનું કારણ ન બને. આ આત્માનું બળ, આત્માનું બળ. પણ જયારે એ પથ્થર ફેંકતા હતા ત્યારે આ પદ્માવતી દેવી અને ધર્મેન્દ્ર દેવને અવધિ જ્ઞાનમાં જણાવ્યું, એમને પણ અવધિ જ્ઞાન હતું. જેમ આ પાર્થ કુમારને રાજકુમારને જણાવ્યું હતું કે નાગ નાગર બળે છે લાકડાની અંદર, તો એમને એમાં ભાવ આવ્યો ને લાવ બચાવવું, તો એમને પણ એ જણાવ્યું તો એમને ભાવ આવ્યો કે લાવ હું બચાવવા જાઉં. એ બંને બચાવવા માટે આવ્યા, પદ્માવતી દેવી અને ધર્મેન્દ્ર દેવ. હવે બચાવવા આવ્યા શું કર્યું તમે પછી સમજો. બચાવવા માટે આવ્યા એટલે પેલી વાત તો આ નક્કી થઈ કે તમે કોઈને માનો કે એવી રીતે બચાવવાનો ભાવ કરો તો કોઈ તમને બચાવવાનો ભાવ કરે. આ તો કર્મ એવા બંધાય, કર્મનું સ્વરૂપ કે બળદને ભૂખા રાખ્યા એવી રીતે તો પોતે એવી રીતે 12 મહિના ભૂખ્યા એવા મોઢા પર જાળી બાંધી આદિનાથ ભગવાને ગયા ભાવમાં જાળી છોડવાનું ભૂલી ગયા અને આખો રાત બળદ ભૂખ્યા રહ્યા, તો એવા કર્મ બંધાણા, એવા અંતરે બંધાણા કે પોતે એવી રીતે ભૂખ્યા રહેવું પડ્યું. અને એને તો એક રાત જ ભૂખ્યા રાખ્યા હતા ને તો પોતાને ખાલી રાતની ભૂખી કેમ આખા વર્ષનું શું કામ? કારણ કે એમાં પણ બંધ જે થાય છે એ તમે કેટલું ભૂખ્યા લાગે એમ નહીં, તમારો પોતાનો અભિપ્રાય કહેવાય. બેદરકારી કેટલી હતી એ રીતે ત્યાં પારસનાથ પદ્માવતીને ગણેશને આવો વિકલ્પ આવ્યો કે લાવ હું બચાવવા માટે જાઉં. આવ્યા અને નાગ નાગરનું રૂપ લઈને પછી એવી રીતે પોતે ફેન રાખી અને પોતે ઉપરથી જે પથ્થરનો વરસાદ થયો હતો તો પોતે ફેણ આડી રાખી દીધો, પથ્થર પછી પોતાના ઉપર રાખીને પોતે પથ્થર વાગવા ન દીધા મુનિરાજ પારસનાથને. મુનિ અને એ સ્થિતિમાં અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામ્યા પારસનાથ. મુનિમાંથી પછી ભગવાન થયા, પોતાના ધ્યાનમાં લીન હતા, ભગવાન થયા. કેટલું સારું કામ કર્યું પદ્માવતી દેવીએ. ત્યારે રક્ષા મુનિ માટે આવું કોઈ કરે તો એક રક્ષા કરવાનો ભાવ. હવે આ વાતને સમજજો. તો એ પદ્માવતીને કયો ભાવ હતો? રાગનો ભાવ હતો. અને સંવર નામનો જે પથ્થર વરસાદતો હતો એને કયો ભાવ હતો? દ્વેષનો ભાવ હતો. એકને રાગનો ભાવ છે અને એકને દ્વેષનો ભાવ છે. કયું કામ સારું? તો કે પદ્માવતીનું કામ સારું. પણ આપણે એ વાતનો વિચાર નથી કરતા કે પારસ મુનિએ શું કર્યું કે દ્વેષ કરવા વાળા ઉપર દ્વેષ ન કર્યો અને રાગ કરવા વાળા ઉપર રાગ ન કર્યો અને પોતાનામાં લીન રહ્યા તો કેવળ જ્ઞાન પામ્યા, આ વિતરાગી થયા. આ 3 કામ છે. એક આ અશુદ્ધ ભાવ, પથ્થર ફેંકવાનો ભાવ, જે સંવરનો રક્ષા કરવાનો ભાવ જે પદ્માવતી ધર્મેન્દ્રનો શુભ ભાવ, અને આ શુદ્ધ ભાવ જે પારસનાથ ભગવાન. આપણને આ વચ્ચે વાળો ભાવ ગમી જાય છે કારણ કે આ તો ક્યારેય જોયો જ નથી, અનુભવ નથી થયો. એટલે આ ગમે છે કે રક્ષા કરી રક્ષા કરી રક્ષા કરી. તમારી સામે 2 ઓપ્શન હોય ને તો તમે આ પસંદ કરશો. એક તો એ કે આત્માના ધ્યાનમાં સ્થિર થવા માટેનું એક સાધના કેન્દ્ર હોય કે જેમાં તમારે આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આત્માનું ધ્યાન કરવાનું છે, અને બીજી બાજુ કે તમારું કોઈ દેરાસર કે ત્યાં મારા સાહેબની વૈયાવચ કરવાની છે તો વૈયાવચ વાળું દેરાસર ગમે, સાધના કેન્દ્ર નહીં ગમે કારણ કે પેલું શુદ્ધોપયોગ વાળું છે, આ શુભોપયોગ વાળું.
ખાસ આ અને એ ભગવાન થયા, પારસનાથ મુનિમાંથી ભગવાન થયા. હવે બેમાં મહાન કોણ? એ ભગવાન મહાન કે આ પદ્માવતીને તો ભાવ આવ્યો ને રક્ષા કરવાનો? એ તો ભગવાનના ભગત હતા. ભગત ભક્તિનો ભાવ આવ્યો કે મુનિ પર. તો આજે ભક્તિનો ભાવ આવ્યો, આ રાગનો ભાવ આવ્યો. આપણને ભગવાનના ભક્તની મહિમા એટલી છે, ભગવાનની મહિમા નથી. ભગવાનની મહિમા હોત તો વિતરાગી ભગવાનની મહિમા વધારે આવે, પદ્માવતીની મહિમા એટલી ન આવે. અને ખાસ એ છે કે અત્યારે ભારત દેશમાં એક આખું સર્વે કર્યું એનું, તો એમાં એ રીતે દેરાસરમાં પણ પારસનાથ ભગવાનના દેરાસર વધારે છે મહાવીર ભગવાન કરતા. પારસનાથ ભગવાનના વધારે છે. એનું કારણ એ લોકો કે મહાવીર ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા ત્યારે મહાવીર ભગવાનને બચાવવા કોણ આવ્યું? તો પારસનાથ ભગવાન ઉપર પથ્થર પડ્યા તો પારસનાથ ભગવાનને બચાવવા આવ્યું ને કોઈ? તો જે ભગવાનને બચાવવા આવ્યું, તો અમારા ઉપર ક્યારે કોઈ તકલીફ આવે તો એ પારસનાથ ભગવાનને બચાવવા વાળા આવશે, મહાવીર ભગવાનને તો કોઈ આવ્યું જ નથી. આ આખો ભ્રમ એવો ફેલાયો આખા ભારત દેશમાં આ ધર્મના નામે અત્યારે ચાલી રહ્યું છે. આ વાત સમજાય પણ જાય ને, અંદર કાનમાં પડે ને થોડી સમજાય તો આ અંદરનું ગાઢ મિથ્યાત્વ જે પડ્યું છે ને એ થોડું મોડું થાય. ભગવાન નામ બી કેટલા 108 નામ લખાય છે. હા એ છે ને, એ હિસાબે બી મંદિરો વધારે છે. શંખેશ્વર પાર્શ્વનાથ છે, 108 ગોળજી પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ તો એક જ છે નામ. આગળ પણ એ 108 માં એક વિતરાગી પારસનાથ નથી ને પાછા, જે અસલી પારસનાથ હતા. ખાલી પાર્શ્વનાથ કોઈ નથી. ત્યાં કઈ આગળ વિશેષણ ના હોય. બહુ ઓછા છે અત્યારે, બહુ ઓછા છે. ત્યાં અમીર એટલે અમીરા પાર્શ્વનાથ. આ બધું થયું. પણ ખાસ વાત એ છે કે નહીં તો આમ કેવું, આમ એક પ્રકારનો ચમત્કાર જ છે ને કે કોઈ આમ વરસાદ કરતું હોય પથ્થરનો ને આમ અચાનક એવી રીતે સાપ આવીને પ્રોટેક્ટ કરે, રક્ષા કરે. એ પુરાણમાં તો લખ્યું છે પારસનાથ ભગવાનના ચરિત્રમાં, તો એ કે એ પદ્માવતી દેવી એ રક્ષા કરી, પારસનાથ ભગવાનની રક્ષા કરી. એમ નથી લખ્યું કે પારસનાથ ભગવાનની શું રક્ષા કરી, એમને તો આમે અંતર્મુખમાં કેવળ જ્ઞાન થવાનું, સંવર દેવતાની રક્ષા કરી કે ભાઈ તું આવું નહીં કર, આવું નહીં કર, આવું નહીં કર. એને કીધું તું પાપ નહીં કરાવા, એને બચાવવા આવ્યા હતા પારસનાથને નહીં, કારણ કે તો બચેલા જ હતા, પોતાનામાં નહીં હતા. એમને શું બચાવ, જે કેવળ જ્ઞાન પામવા ના હોય. અને એ સ્થિતિમાં કેવળ જ્ઞાન પાના આમ ઉપર હોય કે સંવર દેવ છે ને, એટલે એ સ્થિતિમાં ભગવાનની જે મૂર્તિ જે છે ને એટલે આવ્યું હોય, એટલે પારસનાથ ભગવાનની મૂર્તિ પર ફેણ હોય, બાકીના 23 શંકરમાં નહીં. દેવને બચાવવા પણ આ મૂર્તિ પણ રાખવી એના માટે તો અમારા ગુરુજી અમને કહેતા કે વિચાર કરો કે તમારા ઉપર દંડા બંડા પડ્યા હોય એવી રીતે એવો ફોટો તમારા ઘરમાં રાખશો કે આમ વ્યવસ્થિત અપ ટુ ડેટ એવી રીતે બેઠા હોય. હવે જે ઉપસર્ગ થતો તો એવી મૂર્તિ તમે પસંદ કરી, કારણ કે તમને એવું જ ગમે બધું. આવે છે બચાવવાનો ભાવ છે, કોઈ બચાવશે. પારસનાથ ભગવાનની મૂર્તિ છે 2 ફૂટની, તો પદ્માવતીની 5 ફૂટની એ આવી છે. વિચાર કરો ને એનું કારણ કે પારસનાથ ભગવાન પોતે પોતાને ન બચાવી શકે, પથ્થર તો પડતા હતા ને, બચાવવા તો આ આવ્યા ને, તો અમને પારસનાથ બચાવવા નહીં આવે, પદ્માવતી આવશે. કારણ કે રાગ તો પદ્માવતી ને, આ તો વિતરાગી છે, વિતરાગી થોડો બચાવ આવે. આ એ ક્યારે થાય આવું બધા ભાવ કે હું ભગવાન આત્મા છું અને હું મરતો નથી, મને બચવાનો તો પ્રશ્ન ઉભો થતો જ નથી, તો પછી મને કોણ બચાવવા આવે? ભાવે કેવી રીતે મરે એને બચાવે, મરે એને બચાવવા આવે, બચાવો કોણ આવે? પ્રોટેક્ટેડ છું, બંદૂકની ગોળી ગમે તેટલી હોય, દૂરથી આવતી હોય, વાગતી હોય, પણ એ મિનિસ્ટર કે જે બુલેટ પ્રૂફ કારમાં ફરતો હોય એને ડર જ નથી. ગોળી ખતરનાક તો છે, બહુ ખતરનાક છે કે વાગેલો ત્યાં તાત્કાલિક એમાં ઝેર એવું મળેલું છે, તરત જ ગોળી શરીરમાં જતા મરી જાય 5 મિનિટમાં. તો ડર નથી, જેમાં તમને હું પ્રોટેક્ટેડ છું, બધા બુલેટ પ્રૂફ છે. તો બે વાતને જ્ઞાની જાણે, કર્મના ઉદય એવા આવે કે માણસને આવી બીમારી થાય, આવું થાય, આવું થાય, પથ્થર પણ આવે, આવા કર્મ બધું જાણે, કેટલા ડેન્જર છે. પણ એમ પણ જાણે કે હું પ્રોટેક્ટેડ છું, હું સુરક્ષિત છું, કારણ કે મારા જ્ઞાન સ્વભાવમાં એ કોઈ કર્મનો પ્રવેશ નથી.
કોઈ ઉદયનો પ્રવેશ નથી, કોઈ સંયોગોનો પ્રવેશ નથી, કોઈ વિકલ્પોનો પ્રવેશ નથી. હું પોતે બસ બુલેટ પ્રૂફમાં બસ પ્રોટેક્ટેડ છું. આ શ્રદ્ધાના બળે ત્યાં દુઃખ નથી. ભલે ગમે એટલું જાણે કે આ ડેન્જર કેટલા છે કર્મ, પણ તો પણ મને અસર નથી કરતા. મને એટલે કોને? જ્ઞાન ને. હું એટલે જ્ઞાન. બસ આ એવા તન્મીન થઈ જાય. મને એટલે જ્ઞાન, હું એટલે જ્ઞાન, મારું એટલે જ્ઞાનનું. પાછો ભેદ આ તમે ક્યાં છે ને તમારા શબ્દોના અંદર યાદ આવે લેવાની. આજ હું ભાવવચન જ્ઞાન થવું છે. 1000 વાર આ વાત બધાય મેં તમને 1000 વાર કીધું કે જ્ઞાનમાં ને જ્ઞાયકમાં પછી ભેદ નહીં પાડો. આજ હું તમે મહારાષ્ટ્રમાં બેઠા છો કે ભારતમાં બેઠા છો? અરે ક્યાં વિકલ્પમાં પડો છો? મારી માતૃભૂમિમાં છું બસ. એ મહારાષ્ટ્ર ને ભારત એક ભેદના શા માટે પડવું હવે? સમજાયું? પાલનપુરમાં બેઠા હોય તો પાલનપુરમાં ક્યાં બેઠા છે? માતૃભૂમિમાં છો ને બસ. આ પાલનપુરમાં છો, ગુજરાતમાં છો, આ વિકલ્પમાં ક્યાં પડવાનું? એ આનંદને છીનવી લેવા વાળું છે. આ બે વિકલ્પ, ત્યાં પાલનપુરમાં છું કે ગુજરાતમાં છું, એમાં આ વાત તો છૂટી જ જાય છે. હું મારી માતૃભૂમિમાં આવ્યો છું. કારણ કે વિકલ્પો એના ગુથાયો ને, વિકલ્પ જેવા ગુથાયો, હવે જ્ઞાન લેવાનું કે જ્ઞાન. અરે આ હું રાગ કરવા વાળા પ્રત્યે રાગ ન કરવો. એટલે જૈન ધર્મમાં આ વાત ન કીધી, ટિક-ટોટેટ વાળી વાત. જેવા સાથે તેવા. કોઈ તમને રાગ કરે તો રાગ કરો, કોઈ દ્વેષ કરે તો દ્વેષ કરો. આપણે અત્યારે તો આજ કરતા હોય ને, જેવા તેવા એ જ કામ કરતા હોય. અને એના વગર તો આમ લાગે કે આ વ્યવસ્થિત નથી ચાલતું બધું. તો મને આમ જય જિનેન્દ્ર કરો તો મારે જય જિનેન્દ્ર કરવાનું ને. આપણે જય જિનેન્દ્ર કરો, જેવા સાથે તેવા. તમે કર્યા તો મારે કરવાનું. અને અક્ષર આપણે એવી રીતે જ તે તમે જો, તમે જય જિનેન્દ્ર કર્યા, મેં જય જિનેન્દ્ર કર્યા. અને તમે જય જિનેન્દ્ર હાથ જોડીને કર્યા તો તરત હું હાથ જોડીને જય જિનેન્દ્ર. તમે આ જેવા સાથે તેવા તમે આમ હાથ જોડીને આમ ઝૂક્યા જય જિનેન્દ્ર, તો મને જય જિનેન્દ્ર. કારણ કે એવું લાગે છે કે તમે આમ હાથ જોડીને જય જિનેન્દ્ર આમ મને કરો અને હું જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર, તો એમ લાગે આવું કરે જેવા સાથે તેવા. એમ એ જે ભાવ પડ્યો છે ને એના કારણે એમ લાગે કે રાગી હોય તો રાગ કરો, દ્વેષી હોય તો દ્વેષ કરો. એ રીતે જ છે. જેવા થશે તેવા આપડે ભાવ એવા છે ને, આપણે કેતા એ પ્રકારથી છે. ના રેવા દો. અમે તમારા ઘરે તમે તો આવી રીતે રાખતા હતા એટલે તમે ન રાખ્યા હોત તો મેં ન આપે. એમ નહીં. અરે આ તો વાત કરે છે ધનરાજભાઈ, ઘણી વાર કેતા હોય ત્યારે તમે કેટલું ધ્યાન રાખો છો અમારું, તો અમને રાખવા દો ને એમ. અરે તમે રાખો છો એટલે અમને રાખવા દો. આજે અંદર આ ભાવ બચાવ નહીં કરો, પણ આ ભાવ જો એવો વિકલ્પ ન ઉઠતો હોય, પણ આપણે વ્યવહારમાં આવી રીતે ટેવાયેલા કે જેના ઘરે ગયા એને આપણને આવી રીતે રાખ્યા, તો આપણા ઘરે આવે તો એ ભાવ એવો આવી જ જાય છે. આ તો નબળાઈ છે, આજ તો નબળાઈ છે. જેવા તેવા થવાનો ભાવ. અરે એ તો એ કે કોઈ પણ ભાવ ન કરે તો પણ એ રૂપે એવું થાય ક્યારે છે રાગી પ્રત્યે દ્વેષ ને દ્વેષી પ્રત્યે રાગ, એવું બી ક્યારે બને? પેલું તો ઊંધું જ છે ને પાછું, કે રાગી ઉપર રાગ કર્યો કે રાગી ઉપર દ્વેષ કર્યો, દ્વેષી ઉપર રાગ કર્યો કે દ્વેષી ઉપર દ્વેષ કર્યો, બધું ખોટું. વિતરાગ ભાવ રૂપે ટકીને રે તો સાચું. કારણ કે કઈ નવું કરવાનો ભાવ આવ્યો તો આવું નવું કર્યું કે હું શું કરું, રાગી પર દ્વેષ કરું. દ્વેષ કરે ત્યારે આમ વિચાર કરે મારો કર્મ ખપે છે, ચલો વિચાર કરે તો બરાબર છે, થાણા મોકલવું પડે. આવું કરતું નથી. મારું ઉપકારી છે કે મારા રાગી થઈ જાય એવું શ્વેતાંબરમાં એવું કહેવાય છે. એવી છે આ ખાલી બધું કહેવાય, પણ ખરેખર દ્રષ્ટિ ન્યાયક પર, દ્રષ્ટિ ન્યાયક પર દ્રષ્ટિ રાખીને આ થાય તો બરાબર છે. કોઈ કર્મ જે ખપે એના ઉપર પણ કર્મ ખપે છે કે નથી ખપતા એના ઉપર પણ ધ્યાન નથી. દ્રષ્ટિ ન્યાય પર એ સહજ કામ થાય છે. કર્મ ખપતા હોય
ક્ષમતા ભાવ જેટલો રાખ્યો, જેટલા વિતરાગ ભાવ રૂપે રહ્યા એ રીતે કર્મ ખપ. લોકમાં એવી રીતે આપણે ટેવાયેલા છીએ, જગત જેવી રીતે આપણી સાથે રહે, આપણે જગત સાથે એવી રીતે રહે. અને આ લેવલ પાછું આવું નથી કે આ ખાલી આપણા વ્યક્તિ માટે છે, આ પરિવારનું, સમાજનું, અહીંયા સુધી કે દેશ સુધી કે આ ભારત છે એ પાકિસ્તાન સાથે સારી રીતે રહે તો પાકિસ્તાન ભારત સાથે સારી રીતે રહે. દેશના પણ સંબંધો જે છે આ જેવા સાથે તેવાના બળ ઉપર જ આવી રીતે ત્યાં ટકેલા છે બધા એવા, કારણ કે વૃત્તિઓ જેવી પડેલી છે. દિવસભરમાં થોડો કોના ઉપર ગુસ્સો આવે તો એ ગુસ્સો કાઢી લેવો કે પછી નહીં તો ભેગો થઈ જાય એટલે જોરદાર સ્પ્રિંગ જેમ તૂટે, તો જયારે થોડો આવે તો કાઢી લેવો જોઈએ. ગુસ્સો બહાર કાઢો કે ગુસ્સો અંદર દબાવો. જો ગુસ્સાને અંદર દબાવ્યો તો તમને દુખી કરશે, અને ગુસ્સાને બહાર કાઢ્યો તો બીજાને દુખી કરશે. એટલે જ્ઞાની કહે છે કે ગુસ્સાને દબાવો પણ નહીં ને બહાર કાઢવો પણ નહીં. ગુસ્સો મારું સ્વરૂપ નથી, હું ભગવાન આત્મા છું, આ યાદ રાખવું આ પુરુષાર્થ છે. દબાવો એ પુરુષાર્થ નથી, બહાર કાઢવો એ પુરુષાર્થ નથી, પણ હું ભગવાન આત્મા છું આ ભાવના બળ પર ગુસ્સો અંદર દબાતો પણ નથી, બહાર નીકળતો પણ નથી, એ નિશ્ચયને પ્રાપ્ત થાય છે. મારું સ્વરૂપ નથી. કારણ કે મોટા ભાગે તેમ જ કહેવામાં આવે કે ગુસ્સાને બહાર કાઢી નાખો. કોઈ એમ કે દબાવો નહીં, કારણ કે સ્પ્રિંગની જેમ ઉછળ. મેં જ આ પુસ્તકમાં લખ્યું જ્ઞાન છે ન્યાયિક તકમાં કે ગુસ્સાને દબાવો નહીં, ગુસ્સાને બહાર કાઢો, સ્પ્રિંગની જેમ ઉછળશે નહીં. તો આવું કેટલાય લોકો કહેતા હોય છે, હું નથી કહેતો. કારણ કે નાના છોકરાઓની દ્રષ્ટાંત આપી, નાના છોકરાઓ જે છે એ કોઈની હત્યા નહીં કરે કે ચાકુ લઈને કોઈના પેટમાં ઘુસાડી દે કે એવી રીતે ગોળી મારી દે બંદૂક, એવું નાના છોકરાઓ 2-5 વર્ષના ન કરે. મોટા લોકો આવું કરે. એવું નથી કે એને આવું આ ખબર બધી નથી પડતી, બધી ખબર પડે, પણ એ એમ કે રમકડું જોતું છે, પપ્પા રમકડું લાવજો, સાંજે રમકડું ન લાવ્યા, જો તો રમકડું લાવતા જ નથી, ગુસ્સો કર્યો, કાલ લાવજો નહીં તો પછી જવું એમ કરી પછી 2000 રમકડું મંગાવ્યું તોય ન લાવે, ગુસ્સો કરી નાખ્યો. તો તાત્કાલિક ગુસ્સો બહાર કાઢી નાખે છે. એટલે એટલો ભેગો જ નથી થવા દેતો કે કોઈને ચાકુ મારવા સુધી પહોંચી જાય. અને મોટા છે એ શરમના કારણે ના આવું ન કહેવાય, આમ ન કહેવાય, આમ ન કહેવાય, અહીંયા આવું કેમ કે બધું ભેગું કરે દીધું. પણ ખરેખર એટલે કે એ જે ગુસ્સો એને બહાર કાઢી નાખ્યો ને એના માટે આ વાત બતાવી કે અંદર દબાવે તો પણ ને બહાર કાઢે તો પણ દુઃખી તો કરે છે, કાં પોતાને કાં બીજાને. એ તો પ્રગટ થયો, બહારમાં વ્યક્ત થઈ ગયો કે કેટલો છે અંદરમાં ગુસ્સો ભરેલો, કેટલો છે. બધા તમને આ ઉપદેશ જગતમાં સુલભ સહેલાઈથી સરળતાથી મળશે. ગુસ્સો આવે તો ગુસ્સો નહીં કરવો, આમ કરી દેવું, આમ કરી દેવું, આમ કરી દેવું, માફ કરી દેવો, પણ નહીં, હું ભગવાન આત્મા છું, બસ આટલી જાગૃતિ રાખો. બસ પછી ગુસ્સાવાળું ચક્કર ત્યાં પૂરું થઈ ગયું. ગુસ્સાવાળું ત્યાંથી ગુસ્સો, જો તમે આવા છો, 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 મને તમારા પર ગુસ્સો આવે. તમે પ્રવચનમાં મોડા આવો તો મને ગુસ્સો આવે. હવે મારે શું કરવું? ગુસ્સાને બહાર કાઢવો કે ગુસ્સાને દબાઈને રાખવું? તમને પૂછ્યું તો મને બતાવો. તો જો તમને બહાર કાઢવું ને કે અંદર દબાઈને રાખવું? અને ન કરું તો મારાથી રેવાય નહીં, તો હું આવતો બંધ થાવ. અને પછી કેટલું સહન કરવું, એટલે પછી મારે આવતો બંધ થાવ. ના ના, આ જ વાત સમજવા જેવી વાત છે. આ બહુ સૂક્ષ્મ છે, પણ આ બધા અપ્લાય કરશો ને આ એક ચાવી છે. આ દ્રષ્ટાંતથી તમે સમજી લેજો કે તમે મોડા આવ્યા, અત્યારે ગુસ્સો આવ્યો, હવે ગુસ્સો આવી તો રહ્યો છે અંદરમાં, ગુસ્સાનો ભાવ ઉત્પન્ન થયો છે, આ વ્યક્ત નથી થતો. ઘણી વખત આવું હોય કે મોટા મોટા વિદ્વાનો છે ને, મેં તો જોયું છે પ્રવચન આપતા હોય, પ્રવચન આપતી વખતે આમ પ્રવચન ચાલુ કરે છે, હવે માઇકને મૂક્યું, હવે માઇક ચાલુ પ્રવચન એવી રીતે માનો કંઈક છેડો હલી ગયો હોય અને એવી રીતે માઇક બંધ થતું હોય, પાછું ચાલુ થાય, બંધ થાય, તો એ ગુસ્સો કરી ન શકે. પણ
આજે અંદરમાં જે એ કારણ કે અત્યારે પ્રવચન કાળ છે, જ્ઞાની વિદ્વાન તરીકે બેઠા છે ને આ ગુસ્સો કરે તો કેવું લાગશે, એટલે કરી તો શકતા નથી અને આમ થાય છે વચ્ચે વચ્ચે આ માઇક છેડા છૂટા હોય છે, આ શું વ્યવસ્થા આવી કરો તમે બોલાવો છો ને આવી વ્યવસ્થા કરો છો, એટલે અંદરમાં બધા ભાવ થાય છે. તો આવું કે તમે આવ્યા, હવે ગુસ્સો તો આવ્યો કે તમે મોડા આવ્યા, હવે આવું કેવું કે બધાની વચ્ચે આટલો ગુસ્સો કરવો કે, તો આ ભાવ ત્યારે એ જાગૃતિ, હું ભગવાન આત્મા છું, ગુસ્સો મને આવ્યો, હું ભગવાન આત્મા છું, તો હું ભગવાન આત્મા છું. એમાં ગુસ્સો જતો કેમ કે જતો રહી, કેમ જતો રહી તો સાંભળો કે તમે મોડા આવ્યા એટલે આ મારું અટેન્શન તમારા ઉપર ગયું ને તો ગુસ્સો આવ્યો, તમે મોડા આવ્યા. હું ભગવાન આત્મા છું, તો હું ભગવાન આત્મા છું, હું તો આત્મા છું. આ જયારે મેં વિચાર કર્યું ત્યારે અટેન્શન ક્યાં ગયું? આત્મામાં. તો અટેન્શન આત્મામાં, તો તમારા ઉપર જયારે જતું હતું ત્યારે ગુસ્સો આવતો હતો, તો આત્મા ઉપર અટેન્શન આવ્યું તો ગુસ્સો જે આવતો તે બંધ જ થઈ ગયો. એટલે ગુસ્સો આવે ત્યારે ગુસ્સો નથી કરવો એમ નહીં, હું આત્મા છું, તો ગુસ્સો ઓટોમેટિક બંધ થશે, કારણ કે આવતો તો ત્યાં ધ્યાન જતું હતું એટલે, અને ધ્યાન ઓટોમેટિક ડાયવર્ટ થઈ ગયું, તો ગુસ્સો આવે કેવી રીતે? હવે સ્વના લક્ષ્ય ક્યારેય વિભાવ ઉત્પન્ન થાય નહીં અને પરના લક્ષ્ય સ્વભાવની પ્રાપ્તિ ક્યારેય થાય નહીં. પરના લક્ષ્ય ક્યારેય પણ સ્વભાવની પ્રાપ્તિ થાય નહીં અને સ્વના લક્ષ્ય ક્યારેય પણ વિભાવ ભાવ ઉત્પન્ન થાય નહીં. નિયમ 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 સહી કરી દઈશ ટેમ્પર. અભ્યાસ આ જે કીધું ને અત્યારે આ જ અભ્યાસના બળ પર જ છે. ભલે તમે દિવસમાં એક વાર પણ શરૂઆત કરો, શરૂઆત સાચી કરો, પહેલો ઘોડો સીધો ભૂખો, બરાબર એક આ બોલ્યા વગર નથી રહેવાતું. એટલા માટે કારણ કે તત્વ વિચારનું બળ જે છે ને, મેં તમને ડોશીની વાત કરી હતી એક વાર, તમને યાદ છે કે ડોશી કે જે પૈસા વ્યાજ પર આપે છે ને એને મારી નાખવાનો ભાવ આવે છે, આ વિચાર 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 ક્રિયા રૂપે પરિણમી વિચાર આ વિચાર આવે છે ને, ઘણી વખત એમ થાય ને મારાને મારવો છે, મારાને મારવો છે, મારાને મારવો છે, મારાને મારવો છે, અને કેટલી મોટી ભૂલ કરે પણ મારતા નથી. ક્યારેક નાની એવી ભૂલ કરી 1 લાફો મારી દીધો, એ માર્યો ક્યાં? પેલાના જે વિચાર હતા ને બધા અંદર 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 સ્ટ્રોંગ થતા હતા, જે ભાવ દબાવ્યો એ એવો ઉભરો આવ્યો પછી બસ. હા, અને એવું જ છે હું આત્માનો અનુભવ, હું ન્યાય 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 આ વિચાર કર્યો ને, કોઈને બતાવ્યો નહીં, ભેગો થવા દીધો, ભેગો થવા દીધો, ભેગો થવા દીધો, ભેગો થવા દીધો, હું ન્યાય હું ન્યાય હું ન્યાય, 12માં તો કાઢ્યો નહીં, હું ન્યાય હું ન્યાય, એવો વિસ્ફોટ થઈ ગયો. કેવળ એ પણ એમાં જ થાય છે, કારણ કે અંદર ન્યાયમાં વિસ્ફોટ થાય. વિસ્ફોટની વિધિ તો બેની એક સરખી છે. પણ એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે કીધું આ પત્નોથી રક્ષા કરવા માટે ના આવ્યા હોત તો શું થશે? કઈ નતા. કેવળ જ્ઞાન તો થવાનું જ હતું, કેવળ જ્ઞાન તો થવાનું જ હતું. એટલે કોઈ પણ વિચાર જે આવે ને દિવસમાં, નાની નાની વાતથી આ શરૂઆત કરો. ભલે તમને અત્યારે આ શરીરના ઉપર એટલું બધો હજી આસક્તિનો મોહનો ભાવ હોય, હજી એટલું બધું નહીં થાય, કારણ કે માનીએ છીએ આનાથી જ મારું જીવન છે, આ હું મરી જઈશ તો મારું બધું થાય. અને પેલા નાની નાની વાત ઉપર ખાલી એક રોટલી બળી આ જોઈ ગયા ત્યારે પણ એ જાગે હું તો ન્યાય જ છું. અહીંથી અભ્યાસ શરૂ કરો, વાંધો નહીં. નાની નાની વાતથી એક અભ્યાસ તો કરો. રોટલી બળી હું શરૂઆત કરો, હું ન્યાય હું ન્યાય. વાઘ આવીને ખાઈ જાય ત્યારે હું ન્યાય, એ પછી પેલા મચ્છર આવીને કરડે હું ન્યાય. શરૂઆત ત્યાંથી શરૂઆત ત્યાંથી કરીએ ક્યાંકથી તો કરવી પડશે, નહીં તો કેવળ જ્ઞાની પર ક્યારે ઉપદ્રવ ન થાય, ક્યારે બી ન થાય. કેવળ જ્ઞાની પર ઉપસર્ગ ન થાય. નિયમ છે જે ઉપદ્રવ
કરવા વાળાના વિચારો બંધાઈ જાય, ભાવ જ બંધાઈ જાય. હું એ નથી જોતો. તમે જયારે પણ મને પૂછો છો ને ત્યારે તમારા પ્રશ્ન નથી જોતો, તમારી વૃત્તિઓ હજી અંદરમાં કેવી પડેલી છે, તમે કેવા કેવા પ્રશ્ન કરો છો, એટલે અંદરમાં તમારે કેવો કચરો ભર્યો છે, બહાર કયો કયો આવે છે. કારણ કે પ્રશ્ન ઉપરથી ખબર પડે તમે આ ન્યાયકને કેમ પામવો એ બીજી બતાવો, બીજી કોઈ વાત નહીં. એ તો કોઈ દિવસ નહીં. કેવળ જ્ઞાનને મારવા સુધીના ભાવ, કેવળ જ્ઞાનીને આ જે ભાવ આવે છે ને, આ બધું અંદર વાંધો નથી. આપણા અંદરની વૃત્તિને તપાસવી આ પણ એક સ્વરૂપ છે કે અંદરમાં જે વિકલ્પો જે ઉભા થાય છે, આપણે અંદરમાં કેવું કેવું બધું ભરેલું પડ્યું છે. પ્રશ્ન પણ આપણને કેવા થાય છે. એટલે ભગવાનના સમૂહસરણમાં પણ જે ભગવાનના માટે ભગવાનના કેવળ જ્ઞાન પ્રશ્ન પૂછે છે ને, એ પોતાની અંદરની વૃત્તિને જ બતાવે છે. વૃત્તિને બતાવે છે એ જ આવે ને અંદર પડેલું એ જ આવે. પણ એ બહાર આવે ત્યારે એનો રસ્તો તો નીકળે ત્યારે હા, નીકળે ને. બરાબર. એ તો ત્યારે ત્યાંથી કરે. પણ એકાદ વખત આવે તો બરાબર, પછી રોજ રોજ એનું એ જ આવે તો પછી ક્યારે? કારણ કે એ હવે બરાબર છે કે એકાદ વાર પેલું હાથમાં વાળું ક્યારેક આવે તો સારું. ક્યારેક આવું તો જોઈએ પાછું. એ પણ એનો વારો આવે તો ક્યાંક બીજું હોય છે. તમે એ બતાવો કે મારે ન્યાયકને કેમ પામવો, ન્યાયકને કેમ પામવો. અને આ બધા પ્રશ્નો એવા છે, ખરેખર મોટા ભાગના પ્રશ્નો એવા છે કે આપણા અપ્રયોજનભૂત છે. આ ભૂમિકામાં ખરેખર વાત કહું તો હું તમને બતાવી દઉં, આગમના આધારે બતાવી દઉં, શાસ્ત્રોમાં કયા પાના ઉપર કયા, બધું તમને કહ્યું. પણ એનાથી એ કે આયુષ્ય એટલું આપણું ઓછું છે અને આપણે કામ જે કરવાનું છે એ કામ અધૂરું રહી જાય છે. એટલા માટે આ અભ્યાસ. હું ન્યાય છું. દરેક સમયે આ જાગૃતિ. ભલે એટલી હજી તડકા બપોરના 2 વાગ્યાનો તડકો નથી, પણ આવા તડકામાં તો હજી એટલી જાગૃતિ નહીં. હું ન્યાય છું, હું વિચલિત ન થાઉં, હું ન્યાય છું. બીજો કોઈ ગુસ્સો તમારા પર કરે તો અસર ન થાય, ચલો થાય, અસર થઈ જાય. ચલો ગુરુ ગુસ્સો કરે તમારા પર તો એની તો ચલો કમસે કમ અસર ન થાય, એટલી તો જાગૃતિ. એટલે હું ન્યાય ત્યારે પણ એ જાગૃતિનો અભ્યાસ ક્યાંથી તો શરૂ કરવો પડશે. અને એક ગેરંટી કે એક પળ માટે પણ તમે જાગૃત રહી ગયા ને, અનંત કાળ માટે જાગૃત રહી ગયા. એક પલ માટે મળે. એક સમય પલ નહીં, સમય. એક સમય. એ તો તમે કરતા જ. એ તો તમે કરતા જ. એનાથી બધું સોલ્વ થઈ જાય. કોઈની પાસે કોઈમાં એટલું નહીં થવાનું. એટલે આ જે ભાવ છે ને, પેલું કે ને કે હાથી જાતો હોય, કૂતરા ભસતા હોય, તો હાથી બસ પોતે પોતાની મસ્તીમાં હોય. એ કૂતરો જેમ ભસ્યો તો કૂતરાની સામે હાથી નહીં ભસે. પછી એવી રીતે એ બળવાન નથી એમ નહીં, શક્તિશાળી નથી એમ નહીં, પણ તો પણ આ ક્યાં લાગવું માથે, આ કૂતરાની સામે ક્યાં લાગવું, એ ક્યાં ને હું ક્યાં, એવો પણ ભાવ નથી. એ તો પોતાની મસ્તીમાં જ છે. ખાસ વાત એ છે, મારે આવાને ક્યાં લાગવું, આને સામે આ મને ભલે ગાંઠવી, મારે આવાને ક્યાં કઈ કેવું, એમ નહીં. પોતાની મસ્તીમાં એવો હોય કે ખબર પણ નથી રહેતી કોણ શું કહી ગયું. આ તો દુનિયાએ જોયું છે કે કૂતરો હાથીને ફસે છે, હાથીને તો ખબર જ નથી. આ વાત છે. એ તો દુનિયાએ જોયું કે મુનિ ઉપર ઉપસર્ગ થયો, મુનિને તો ઉપસર્ગ જ નથી, મુનિ તો ધ્યાનમાં લીન છે. બીતી જાય. કારણ કે જયારે ખબર પડી ને કે ઉપસર્ગ થયો, ત્યારથી ઉપસર્ગ બંધ થઈ જાય. એક મોમેન્ટે ઉપસર્ગ બંધ થઈ ગયો. જયારે મુનિને ખબર પડે કે આ ઉપસર્ગ થયો તો આ ઉપસર્ગ બંધ થઈ ગયો. ઉપસર્ગ જ નથી. પછી ધ્યાનમાં લીન હોય ને કઈ પીડા આવે તો એ ઉપસર્ગ. તમારે તમે તમારા માટે એવો ભાવ ભાવ્યો ક્યારે કે મારા ઉપર ઉપસર્ગ થાય? આ ભાવે તો એ વાતને તો પ્રૂવ કરી દીધું કે બસ ઉપસર્ગ ત્યારે થાય જયારે શુદ્ધ ઉપયોગમાં લીનું. એટલે ઉપસર્ગ થાય એ ભાવે કે હા પણ ક્યારે આવે કે ઉપસર્ગ થાય? કારણ કે ઉપસર્ગ તો એને કહેવાય જયારે આત્માના ધ્યાનમાં લીનું, ત્યારે જ ઉત્સર્ગ થાય. ત્યારે એ જ છે કે ઉપસર્ગ થયો. ખાસ વાત ઉપસર્ગ કહેવાય. આ બધી જે 3 ગતિના જીવો થકી ઉપસર્ગ થાય.
દેવ તિર્યંચ નારકી. દેવકૃત ઉપસર્ગ હોય, તિર્યંચકૃત ઉપસર્ગ હોય ને મનુષ્યકૃત ઉપસર્ગ હોય, નારકીકૃત ઉપસર્ગ ન હોય. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા માટે સમૂહમાં 3 ગતિના જીવ આવે છે, દેવ, તિર્યંચ ને મનુષ્ય. અને જે સાંભળવા માટે આવે છે એ જ ઉપસર્ગ કરવા આવે છે. જે સાંભળવા નથી આવતા એ ઉપસર્ગ કરવા નથી આવતા. બહાર નીકળી શકે છે નથી. 3 ગતિના જીવ ઉપસર્ગ કરે. 3 દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ છે. આ એક તો દેવકૃત ઉપસર્ગ, મનુષ્યકૃત ઉપસર્ગ અને તિર્યંચકૃત ઉપસર્ગ. આ પદ્માવતી દેવી, આ સંવર્ણના દેવી, આ દેવકૃત ઉપસર્ગ હતો મુનિ ઉપર. દેવકૃત ઉપસર્ગ. મનુષ્યકૃત ઉપસર્ગ હોય, જ્યાં શ્રેણિક રાજાએ જે ઉપસર્ગ કર્યો મુનિ પર, એ મનુષ્યકૃત ઉપસર્ગ. અને ત્રીજું તિર્યંચકૃત ઉપસર્ગ, જે આ સુકુમાર મુનિને કેવી રીતે શિયાળીને એના બે બચ્ચાને એવી રીતે આવીને ખાઈ જાય ને આ બધા તિર્યંચકૃત ઉપસર્ગ. અને ત્રણેયમાં સ્થિતિ પોતે પોતાના ધ્યાનમાં હતા. દેવ ગતિમાં અનુકૂળતા છે, પણ સુખ નથી. એટલે સ્વર્ગમાં જવાનો જે ભાવ એમાં આવે ને, 4 ગતિમાં કઈ ગતિ સુગતિ ને કઈ કુગતિ. દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, નરક ગતિ. આમાં 4માં કઈ સુગતિ કઈ કુગતિ? અને મનુષ્ય ગતિ એ સુગતિ, બાકીની 3 કુગતિ. દેવ ગતિ કુગતિ, ચાલો તમે કીધું. જ્યાં સુધી જીવ એમ માને છે કે અમુક ગતિ સુગતિ ને અમુક કુગતિ, ત્યાં સુધી એ સંસારમાં ભમે છે. જ્યારે એમ માને કે સંસારની 4 ગતિ કુગતિ અને એક મોક્ષ માત્ર એ સુગતિ, પંચમ ગતિ, ત્યારે એ આ સંસારથી છૂટે. કારણ કે એ તો માનતો છે કે આ સુગતિ થાય, છોડું શું કામ? માનવાની વાત છે. એ તો પછી દેવ ગતિમાંથી તમારે બધા પુણ્ય ખાલી કરીને જ મોક્ષે જવાશે. અહીંયા તો પુણ્ય એવા ખાલી થતા નથી. દેવલોકમાં જવું પડશે જો એવા પુણ્ય બાંધ્યા હશે તો. પણ વાત એ છે કે માને તો એમ કે 4 ગતિ કુગતિ છે, કારણ કે 4 ગતિ દુઃખરૂપ છે. ગરીબો એ દુઃખી કે ધનવાન એ દુઃખી, બધા દુઃખી છે. એમાં આપણે માનીએ કે બધા દુઃખી છે, તો એ રીતે છે. નારકી દુઃખી, દેવે દુઃખી. અને ગરીબ જે ગામડામાં રહેતો એ દુઃખી વધારે કે કરોડપતિઓ વધારે દુઃખી? બસ આ તિર્યંચો કરતા પેલા દેવના વધારે દુઃખી. આ તો સીધો ગરીબ છે, કરોડપતિ થવું બધાને ગમે છે ને, એવી દેવમાં જવું બધાને ગમે છે. દુઃખી પણ એ જ છે, દુઃખી વધારે. કોઈ તરફથી, કોઈ મનથી, કોઈ તરફથી એક જ છે. હા, એ જાગૃતિ. હવે તો આના વગર તો બીજો બેડો પાર. શરૂઆત કેવી રીતે કરવી? શરૂઆત કેવી રીતે? હું ભગવાન આત્મા, જાણનાર માત્ર, જાણનાર માત્ર. જ્યારે એ કોઈ પણ પરદ્રવ્યની અવસ્થાને, કોઈ પણ ઘટનાને આપણે જે મહત્વ આપ્યું, જાણનાર, કે જે દ્રશ્ય નજરની સામે આવે છે ત્યારે એ દ્રશ્યમાં પોતે ઊંડો ઉતરે પણ નહીં, નથી દૂર પણ ભાગે, જેમ છે તેમ ત્યારે જાગૃતિ કે હું આ છું, હું ભગવાન આત્મા છું. દરેકે દરેક સ્થિતિમાં જાગૃતિ જયારે તમારી પાસે કોઈ એવી કોઈ વસ્તુ તમને મળે છે, કોઈ વસ્તુ તમારી દૂર જાય છે,
જગતમાં કોઈ વસ્તુ હોય તો એની જે ખાસ મહિમા, હવે આ કેવું, આ કેવું, આ કેવું, ત્યારે જાગૃતિ, હું ભગવાન આત્મા ન્યાયક, ન્યાયકથી મહાન આ જગતમાં કઈ નથી. એટલે આમ લોકમાં કહીએ ને, એક ભાઈ છે જે મારો પાસપોર્ટ માંગે છે કે મને તમારો પાસપોર્ટ થોડા દિવસ માટે આપો. તમે ઘણી વાર મને સલાહ આપતા ને, કાંડા કાપીને આપતા નહીં. ઘણી વાર આપણે કાંડા કાપીને અપાય ને, આવું ન કરાય એવું લાગે. આપણે જાણીએ છીએ એની મહિમા, આ આપી દીધું, કાંડા કાપી નાખ્યા, એની મહિમા જાણીએ છીએ ને, એની મહિમા જાણીએ છીએ. હું ભગવાન આત્મા, મારાથી મહાન જગતમાં બીજું કઈ નહીં, અને આ કાંડું કાપીને કોઈને ન અપાય. એટલે આ વાત છે પોતાની મહિમા. હું આ એ પોતાનો મહિમા ભાવ, આનાથી મહાન કઈ નથી. કારણ કે પેલું તો ખાલી એ છે કે આ જે પોતાનો સ્વભાવ છે, આ સ્વભાવ પરમાં જાય. સ્વભાવ કોઈ એવી જગ્યાએ જતો રહે, આ જ્ઞાન સ્વભાવ આને જાણે, આને જાણે, આને જાણે, આને જાણે, વિકલ્પોને જાણે, કસાયોને જાણે, પોતાને ન જાણે, પરમાં ગયો ને. એવી જગ્યાએ ન જવું જોઈએ. આ પાસપોર્ટ જે છે ને, એ પાસપોર્ટના બળ તો એક એવો આધાર છે કે એ આધાર એક એવો છે કે જેના બળ પર આપણે અમેરિકા જઈ શકીએ છીએ. તો અમેરિકા જઈ શકીએ એવો જે આધાર છે કે આ પાસપોર્ટ, એ કોઈ ન અપાય. તો આ જ્ઞાન એક આપણો પાસપોર્ટ છે કે જેના પર મોક્ષે જવાનું છે, એ મોક્ષનો પાસપોર્ટ છે, અને એ કોઈને અપાય? એ વિકલ્પોને અપાય? એ જ્ઞાન, એ કષાયોમાં જ્ઞાન લઈ જવાય? એ બધાને અપાય? કાંડા કાઢી ન અપાય. સમજાણું ને? આ જ્ઞાન બસ પોતાનામાં રે. દરેક સમયે તમને જાણતી વખતે કોઈને પણ જયારે જાણીએ ત્યારે સતત જાગૃતિ આવી અંદરમાં એવી પીડા થતી હોય, એવો કમરનો દુખાવો થતો હોય, અને કોઈ ખબર કાઢવા માટે આવ્યું, આ આવ્યા, અચ્છા, પછી એની પાછળ કોઈ બીજું હોય. હવે ત્યાં પાછળ કોણ છે એક આપણે જોવાના ભાવ થાય. અરે આ દુખાવો, આ દુખ્યું, અરે કેવું આવે ને જાય, મારે શું લેવા દે, આ દુખાવો મટે. એ બધું નજરની સામે પણ અનુભવ આઈનો જ કરીએ આ માટે જગતને દેખીએ તો છીએ, પણ અનુભવ અહીંનો કરીએ. તો તમને જયારે નજરમાં, મારી નજરમાં તમે આવ્યા ત્યારે અનુભવ અહીંનો કરું, હું ભગવાન આત્મા. તમે મને મળ્યા, હું ભગવાન આત્મા. જે પણ વસ્તુ નજરની સામે આવી તરત જ કે યાદ, હું ભગવાન આત્મા. રોટલી સામે આવી ત્યારે જાગૃતિ, હું ભગવાન આત્મા. હું કોણ એની યાદ રહે. કારણ કે જે રોટલી એ ખબર પડી, એ રોટલીનું તમને ભાન છે ને, રોટલી, તો એ વખતે એ ભાન પણ રહેવું જોઈએ કે હું ભગવાન આત્મા. કારણ કે એના ભાનમાં હું પોતે પોતાનું ભાન ન ભૂલી જાઉં. આ યાદ, આ જાગૃતિ, એ વાત અહેસાસ થવો જોઈએ. મને એ ખબર પડે કે આ શાંતિભાઈ છે, એ મને ભાન છે ને, અને એ વખતે પછી તરત જ હું આવી જાઉં, હું ભગવાન આત્મા. કારણ કે એવું ન થાય કે બીજાના ભાનમાં હું પોતાનું જ ભાન ભૂલી જાઉં. અને મોટા ભાગે તો આ જ થયું છે અનાદિથી, કે પોતાનું તો એક પણ માટે પણ ભાન નથી કે હું કોણ, અને બીજા બધાનું ભાન છે, આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે, હું કોણ એ ખબર નથી. મોટા એ જ છે. પોતાની પાસે બધાના નંબર લખેલા હોય, મોબાઈલ નંબર બધાના સેવ કર્યા, પોતાનો નંબર સેવ કર્યો જ નથી, અને યાદ પોતાનો નંબર, બીજાના બધા યાદ કરે, બીજાને પોતાને કરવો જ નથી, પોતાને તો કરવો જ નથી. અને ક્યારેક કરે પણ ખરો, ભૂલથી વનો કરે, ટ્રાય પણ ખરો, એંગેજ જ આવે છે, એટલે પછી બંધ કરી દીધો કરવાનો. આત્મામાં જવાની કોશિશ કરી પણ મળ્યો જ નહીં. ભગવાન આત્મા જાણે એટલે બધું જણાઈ જાય, ભગવાન ને બધું જણાય, બધું જણાઈ જાય. પોતાને ભગવાન આત્મા જાણે કે હું ભગવાન આત્મા છું. આ જાગૃતિ, હું મારું સામે મહાવીર ભગવાન હોય, પારસનાથ ભગવાનની મૂર્તિ, મહાવીર ભગવાનની મૂર્તિ, એ મૂર્તિના દર્શન કરું, ભગવાનના દર્શન કરું, એ બધું મને ભાન છે કે આ કોણ છે, ત્યારે એ ભાન ન ભૂલી જાવ કે હું ભગવાન આત્મા છું.
ભગવાનના ભાનમાં પોતાનું ભાન ભૂલે તો પાપ, મિથ્યાત્વ નામનું ઘોર પાપ. કે બીજા પછી ભગવાન પણ હોય. આ મહાવીર ભગવાન ને આ પાર્શનાથ ભગવાન, એ આ પાર્શનાથ ભગવાનના વંદન કર્યા, મહાવીર ભગવાનને વંદન કરે એ વખતે ભાન ભૂલી જાવ કે હું ભગવાન આત્મા, તો પતી ગયું. આ મિથ્યાત્વ નામનું પાપ કર્યું. કારણ કે મહાવીર ભગવાન પણ પોતાનું ભાન ભૂલતા નથી, ભલે લોકોને જાણે પોતાનું ભાન. આ અભ્યાસ આ કરવાનો. હું ભગવાન આત્મા. શરીરને તમે કોઈ પણ ક્રિયા કરતા હો, સાબુ સાબુ શરીરને લાગતો હોય, સાબુ લાગતો હોય ત્યારે એ જાગૃતિ, હું ભગવાન આત્મા. કપડા પહેરી, હું ભગવાન આત્મા. જો ભોજન કરીએ, હું ભગવાન આત્મા. બોલીએ, હું ભગવાન આત્મા. ત્યારે હું ભગવાન આત્મા, હું આત્મા જાણનાર. પછી ખબર હોય છે ભગવાન આત્મા એટલે કોણ? પાછું ભગવાન આત્મા કોઈ જાણનાર, ભટકતી આત્મા જેવું લાગે કે ભગવાન આત્મા એટલે કોણ? જાણવા રૂપે પરિણમીને જાણવા રૂપે ટકી રહેનારો એવો ભગવાન આત્મા. આ પાછો હું. મારા ઘણી વાર તો હું ભગવાન આત્મા જાણનાર. હા, ખરેખર બેડો. હવે તમે અમારા ગાડી પાછા ઉપર આવી આવશે. તમારા ઉપર મને શ્રદ્ધા છે. આ બધા ઉપર છે. આ પામવા વાળા જીવ છે તો જ અહીં આવે. નહીં તો આ 1.25 કરોડની મુંબઈની વસ્તીમાં આ આંગળીના વેઢા પર ઘણા એવા આટલા જીવ આ ભગવાન આત્માની વાત સાંભળે કે મહાવીર ભગવાનના ભાનમાં પોતાનું ભાન ભૂલી જાય તો પાપ છે. આ સાંભળવા માટે હિંમત હોવી જોઈએ. હિંમત હોવી, કહેવાની પણ હિંમત હોવી. અને એક વાર સાંભળીને પણ બીજી વાર પછી આવે ને આ તમે આવા અવતારો છો. એ આ અંદરમાં કઈ ખૂણે ખૂણે એક તમારું ભવિતવ્યતા એવી લખાયેલી છે કે 2 વર્ષે 5 વર્ષે કઈક આત્મા મળવાનો છે ને, તો આજે આ ગમે છે સાંભળવું. જાગૃતિ રહી બસ હું ભગવાન આત્મા. આ પોતાની વિસ્મૃતિ ન થાય. અને એ ભગવાન આત્માની જાગૃતિ માટે આ 3 લોકનું સમર્પણ ને બલિદાન પણ આપી દેવું પડે કે આ 3 લોક કોઈ છીનવીને લઈ જાય, લે ભાઈ હું ભગવાન આત્મા. આ તૈયારી, એ મારું નથી. તૈયારી. આજે ભૂલી જાઓ, પરમેનન્ટલી ભૂલી જાઓ. કોના કોઈ પર ટક્યા છો? તો ઠીક, નહીં તો આ ભલે લઈ લો, વાંધો નહીં. કોઈક તો મૂકી જશે. નવું લાવશે. કારણ કે આ બધા આટલા તો છે. હજુ આના બળ પર કઈ ન થતું હોય તો નહીં પાછું. પગ છે, પગના બળ ઉપર માન્યું તો પર ને પાછું 11 નંબર. क्या बोली क्या भगवान कल बोलो के पत्थर है तो पत्थर नारा है तो भगवान 11 10 એનો આશ્રય પણ લેવા જેવો નથી. બંનેમાં પરાધીનતા તો એટલી જ છે. વિમાન હોય કે પગ, બેમાં પરાધીનતા તો સદમુખી પ્રાચીનતા સમજવી. પર છે ને, શરીર પર છે, વિમાન પર છે, શરીર પર છે, અને બે પરાધીન થવું એ પરાધીનતા છે. બરોબર, પરાધીન થવું એ પરાધીન. આ શુરુઆત પગની પગવાળી શુરુઆત છે. આ નીકળી ગઈ. હા, તો આ હજુ થોડી બાકી છે આપણે વાંચવાનું, એ આપણે આવતી વખતે લઈશું.